અંકલેશ્વરથી અમદાવાદ અને અન્ય જગ્યાએ જતા લોકો શું માને છે, લોકસભા ચૂંટણી બાબતે તેમનો શું મત છે, શું અભિપ્રાય રાખે છે તે લોકો તેમની સાથેથી જ જાણીશું ને લોકસભા ચૂંટણી બાબતે તેઓ શું માને છે તે પૂછીશું. લોકસભા ચૂંટણી આવી રહી છે. અલગ અલગ રાજકીય પક્ષો પોતાની રીતે વચન વાયદા પણ કરતા હોય છે. નેતાઓની ભાષણબાજી પણ થઈ રહી છે. આપ શું માનો છો, લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો મતદાન કરતી વખતે? એમાં લોકસભા ચૂંટણીમાં તો મેઇન તો આપણે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જે બી પ્રોબ્લેમ આવતી અને રોડ ને બધું સારું થાય એનું ધ્યાન રાખીશું. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં શું તકલીફ પડે છે, ખાસ કરીને છેલ્લા 5 વર્ષની સરકારની કામગીરીનું મૂલ્યાંકન તમે કઈ રીતે કરો છો? ઓકે, છેલ્લા 5 વર્ષમાં આમ તો પબ્લિકને ગવર્મેન્ટે થાય એટલી સહાય કરી છે અને સગવડ પણ પૂરી પાડી છે. નેક્સ્ટ પણ આવું કામ કરતા રહે એવી આશા રાખીએ છીએ એમના જોડેથી. રાહુલ ગાંધી જે વાત કહે છે, નરેન્દ્ર મોદી જે વાત કહે છે, અન્ય રાજકીય પક્ષોના નેતાઓ જે વાત કહે છે, શું ભરોસો, કેટલો ભરોસો અને મતદાન વખતે તમે કઈ બાબતોનું ધ્યાન આપશો? નહીં, રાહુલ ગાંધી ઉપર તો થોડો બી 0% ભરોસો છે. એમના જોડેથી તો કોઈ એવી આશા જ નથી કે અહીંયા એમની પોલિટિક્સમાં એ લોકસભાના ચુનાવમાં એમને વોટ મળે. અન્ય લોકો છે તેમને પણ પૂછીશું. વડીલ, તમે શું કહેશો? લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમે કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો જ્યારે મતદાન કરવાનું આવે? સ્થાનિક પ્રશ્નો જે છે તે બાબતે શું કહેશો? હું તો એઝ અ એન્જિનિયર તરીકે જોઈશ. મેઇન તો જે રોજગારનો પ્રશ્ન છે એક ઇમ્પોર્ટન્ટ છે, અને એક જે છેલ્લી સરકાર હતી એણે જે કામ કર્યા છે, જેનાથી જે ભારતનું જે એક આપણે વિશ્વ લેવલે જે એક સ્તર બન્યું છે, એના લીધે હું આ કરંટ સરકારને જ વોટ આપવા ઈચ્છીશ, ના કે કોઈ બીજાને લાવવા ઈચ્છીશ. ખાસ કરીને સરકારની કામગીરીમાં કઈ બાબતો સારી લાગી? હજી શું બદલાવની જરૂરિયાત માનો છો? રોજગાર ક્ષેત્રે એમણે થોડું વધારે સારું કર્યું છે. હજી બી ઈચ્છીએ કે એવી કોઈ સમિતિનું ગઠન કરે જેનાથી એન્જિનિયર અથવા તો કોઈ બી યુવા છે એ લોકોને જલ્દીથી રોજગાર મળી શકે, અને જેવું જોઈએ છે એવું સ્કિલ ડેવલપમેન્ટ પ્રમાણે એમને રોજગાર મળી શકે. અને આપ શું કહેશો વડીલ, આપના માટે કયા મુદ્દાઓ મહત્વના રહેશે, ખાસ કરીને જ્યારે મત આપવાની બાબત આવે? 5 વર્ષનું સરકારનું મૂલ્યાંકન, આગળની સરકારોનું મૂલ્યાંકન, તમે કઈ રીતે જુઓ છો? શું બદલાવની જરૂરિયાત માનો? બદલાવની જરૂરિયાત કરતાં જે 50 વર્ષમાં જે બદલાવ નથી થયો તે એ બીજેપીની સરકારમાં નરેન્દ્ર મોદી આવ્યા પછી થયો છે 5 વર્ષમાં. એ કોઈ પણ માણસ હોય તો એ લોકોને જોતાં જ ખ્યાલ આવી જાય કે 5 વર્ષમાં કેટલો વિકાસ થયો. એટલે મારી દૃષ્ટિએ તો આ બીજેપી સરકારનું કામ સારું છે છેલ્લા 5 વર્ષનું. અને ચૂંટણીના જે મેનિફેસ્ટો છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, બંનેના મેનિફેસ્ટોમાં તમને પ્રભાવિત કરનારા મુદ્દા કયા લાગ્યા? વિકાસનો મુદ્દો. કોંગ્રેસ કે જે સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશે, લોકોને 72,000 મળશે, શું માનો છો? દેવા માફ કરવાથી કશું નથી થવાનું. આજે તમે કોઈ પણ માણસનું દેવું માફ કરી દો તો એ લોકોને એમ થાય કે આ તો આપણે વગર મહેનતે રૂપિયા આપવાના છે. એટલે ખેડૂતોને એ રીતની સહાય આપવી જોઈએ કે એને સારા ભાવ મળવા જોઈએ, સસ્તા ભાવે ખાતર મળવું જોઈએ, એવી સુવિધા કરવી જોઈએ કે ખેડૂતોને એ પણ રાહત જ છે ને. તમે શું માનો, તમારા માટે મતદાનના શું મહત્વના મુદ્દા રહેશે? ખાસ કરીને જ્યારે મતદાન કરવાનું આવે તમને પ્રભાવિત કરતા મુદ્દા કયા કયા રહેશે? એજ એ યંગસ્ટર કે આ જે ખાયકી પૈસાની થાય છે, લેવડ દેવડ થાય છે, જે 2 નંબરી નાણાં છે એને બંધ કરી અને જે વ્યવસ્થિત જે લીગલી થવું જોઈએ એ થવું જોઈએ, અને નોકરીની જે જરૂરિયાત છે આજની યંગસ્ટરને એ જરૂરિયાત ઊભી કરે. હજી થઈ ઊભી આ 5 વર્ષમાં ઓર ઊભી થાય એવી આશા રાખું છું આ સરકાર પાસે. યુવાનોને રોજગારનો મુદ્દો બંને પક્ષો લઈ રહ્યા છે, તમે કઈ રીતે જુઓ છો? કોની પર વધારે ભરોસો? રોજગાર પર જે રેટ દર મળવા જોઈએ એ નથી હજી મળતો. કે આજ 200-250 રૂપિયામાં માણસ આખો 8 કલાક 10 કલાક 12 કલાક કામ કરે છે, એની જગ્યાએ પ્રોપર 8 કલાક જ ડ્યુટી થઈ જવી જોઈએ. જે પ્રાઇવેટ સેક્ટરમાં જે 10 કલાક 12 કલાક જે ડ્યુટી થાય છે એની જગ્યાએ 8 કલાક જ જોઈએ, અને એનો વેતન દર વધે. બસ આ જ આશા છે. સરકાર પાસે શું અપેક્ષા, કઈ રીતનો બદલાવ જોઈએ છે આમાં? જસ્ટ કે જે 250-300 રૂપિયાને અહીંયા ડબલ થઈ જાવ જોઈએ, ને જે સરકારી ક્ષેત્ર જેને 1.5-2 લાખ રૂપિયા પગાર આપે છે સરકારીને, એ બંધ કરી એનો જે કરી પૈસાનો જે ભંડોળ બચે એ આમાં પ્રાઇવેટ સેક્ટરમાં જે મહેનતું કરે છે માણસ એને પૈસા મળવા જોઈએ. અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીશું, તેમનો મત પણ જાણીશું. તમે શું કહેશો ભાઈ, છેલ્લા 5 વર્ષમાં સરકારની કામગીરી તમે કઈ રીતે જુઓ છો? શું બદલાવની જરૂરિયાત હજી માનો છો? અને લોકસભા ચૂંટણીમાં મત આપતી વખતે તમે કયા મુદ્દાનું ધ્યાન રાખશો? મુદ્દામાં તો આ જે 5 વર્ષ રાજ કર્યું એ તો સારી રીતે કરેલું જ છે, ને તે છતાં પણ મધ્યમ વર્ગની ઉપર જે ધ્યાન રાખ્યું છે ને એ કાબિલે તારીફ છે. તમારા માટે શું મુદ્દા હશે આ ચૂંટણીમાં મત આપવા માટે? તમારા કયા મુદ્દા હશે? મુદ્દા તો વોટ આપવા માટે તો એક તો જે હમણાં માહોલ જે ચાલે છે એ રાજકારણનું, આ જે સ્ટ્રાઇકનું છે એ બધું ના થવું જોઈએ. સેનાની કામગીરી ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠે છે. સેનાએ જે કામગીરી કરી એ ખોટું છે, તદ્દન ખોટું છે.
એ આજે નોર્મલી આપણે જનરલી આપણે જ્યાં જે જગ્યા ઉપર રહીએ છીએ ત્યાં એક પોલીસ છે, બરાબર. આજે તમે પોલીસ ના હોય ને તો તમે ચાલતા ચાલતા વાત ફોન પર નથી કરી શકતા, એટલો માહોલ ખરાબ થઈ જાય. પણ પોલીસ છે, સેના છે એટલે આપણે શાંતિથી જીવી શકીએ છીએ. બાકી આ ના હોય ને તો ના જીવાય. તમે શું કહેશો વડીલ, તમારા માટે આ ચૂંટણી આવી રહી છે, એક મતદાર તરીકે તમે કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો? મતદાન કરવાનું આવે, તમારા માટે કયા મુદ્દા રહેશે? બહુ સારું કર્યું છે મોદી સાહેબે ગરીબો માટે. બરાબર છે. શું હજી શું રાહત મળે તેવી અપેક્ષા રાખો છો 5 વર્ષની સરકારમાં? 5 વર્ષ સરકાર જે ગરીબ માણસો છે એને કંઈ સારું વ્યવસ્થા મળે એવી સુવિધા કરો તો સારું રહે. બરાબર છે. તમે શું કહેશો? આજે પેલું કાર્ડ ચાલુ કરેલું છે ભારત આયુષ્યમાન, એ તો કોઈ જાતનું ટેન્શન જ નથી. ગમે તેવી તકલીફ આવે, ગરીબ મધ્યમ વર્ગ જઈને એડમિટ થઈ જાય, ગમે તેવી બીમારી હોય, એ બહુ જ સારું છે કે કોઈની પાસે હાથ પસારવું ના પડે. આજે નોર્મલથી હા ડોક્યુમેન્ટ કરવામાં તકલીફ થાય પણ વસ્તુ મળી જાય છે આપણને, ના સારી ગવર્મેન્ટ છે. ક્યાંક ને ક્યાંક જે જનતાનો મત છે ફરીથી એક વખત જે સરકાર છે તે રિપીટ થાય તેવી અપેક્ષા રાખી રહી છે. અંકલેશ્વરથી મુસાફરી કરનારા મુસાફરોનો આ મૂડ હતો. દેશનો શું મૂડ છે 23 મેના રોજ ખ્યાલ આવશે. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.